Hello, dear students. So let's discuss today when we can use since and when we can use for. તો સિન્સ જ્યારે ભૂતકાળના કોઈ ચોક્કસ સમય ચોક્કસ દિવસ કોઈક ચોક્કસ મહિનાની વાત કરી હોય તો આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે સિન્સ 2015, સિન્સ જાન્યુઆરી, સિન્સ દિવાળી, સિન્સ લાસ્ટ બર્થડે, સિન્સ મંડે. તો આ રીતે એક પર્ટિક્યુલર ટાઈમની વાત કરી છે કે જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ હતી અને અત્યારે પણ ચાલુ છે, તો એના માટે આપણે સિન્સનો યુઝ કરીએ છીએ. સો સિન્સ ઇઝ યુઝડ ફોર ધ ડેફિનેટ ટાઈમ ઓફ ધ પાસ્ટ. ફોરનો ઉપયોગ ત્યારે કરીએ છીએ કે જ્યારે ભૂતકાળથી કોઈ ક્રિયા શરૂ થઈ છે પણ ક્યારે શરૂ થઈ છે ફિક્સ નથી. આપણે કહી શકીએ થોડા વર્ષોથી, થોડા મહિનાઓથી, થોડા દિવસોથી, થોડા સમયથી આ કાર્ય ચાલુ છે પણ ક્યારે શરૂ થયું હતું એ કોઈને ખ્યાલ નથી હોતો. તો ત્યારે આપણે ફોરનો યુઝ કરીએ છીએ. જેમ કે ફોર મેની યર્સ, ફોર મેની મંથ્સ, ફોર સમ યર્સ, ફોર સમ મંથ્સ, ફોર સમ ડેઝ, ફોર સમ આર્સ, ફોર સમ ટાઈમ. તો પાસ્ટના કોઈ ચોક્કસ સમયથી ક્રિયા શરૂ થઈ છે એ આપણને ખબર હોય તો આપણે સિન્સનો યુઝ કરશું. અને પાસ્ટમાં એ ક્રિયા ક્યારે શરૂ થઈ છે એનો કોઈ ચોક્કસ સમય આપણને ખ્યાલ ન હોય, અંદાજિત સમય કેવો હોય ત્યારે આપણે ફોરનો યુઝ કરશું. સો આઈ હોપ તમને સિન્સ અને ફોર બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. આવા ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તમે વિડીયો જોતા હોય તો મારા પેજને ફોલો કરી દો. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.